વડોદરાના શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં આવતીકાલે યોજાનારી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. લગભગ 200 વર્ષથી પણ વધુ પ્રાચીન અને ઐતિહાસિક ચાંદીના રથને ભક્તો અને મંદિરના સેવકો દ્વારા ખાસ રીતે શણગારવામાં આવી રહ્યો છે. આવતીકાલે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી આ ઐતિહાસિક ચાંદીના રથમાં બિરાજમાન થઈ ભવ્ય નગરયાત્રા કરશે. 2 સદીથી પણ વધુ જૂની પરંપરાને આજે પણ યથાવત જાળવી રાખવામાં આવી રહી છે. રથની સાફસફાઈ, ચમકાવવાની કામગીરી અને શણગારની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. આ વર્ષે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને રથયાત્રાને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રી વિઠ્ઠલનાથ ભગવાન કી જય. શ્રી વિઠ્ઠલનાથજીનો અષાઢી બીજે જે રથયાત્રાનો રથ મંદિરમાં ભગવાનને બિરાજમાન થઈને ફરવાનો છે, એ રથની હાલમાં તૈયારી કરવામાં આવે છે. આ રથ કહીએ તો 200 વર્ષ જૂનો છે, ફોલ્ડિંગ છે. એને સાફ સફાઈ કરીને હાલમાં અમે ફિટ કર્યો છે. પુષ્ટિ સંપ્રદાયની અંદર જે ઠાકોરજી અષાઢ મહિનામાં રથયાત્રા માટે બિરાજમાન થાય છે, એ પુષ્ય નક્ષત્ર હોય ત્યારે બિરાજમાન થાય છે. આવતીકાલે અષાઢ સુદ એકમ છે, પરંતુ કાલે આખો દિવસ પુષ્ય નક્ષત્ર રહેતું હોવાને કારણે પુષ્ટિમાર્ગી હવેલીઓમાં કહીએ તો રથયાત્રાનો ઉત્સવ આવતીકાલે કરવામાં આવશે. જ્યારે જગન્નાથજીના મંદિરમાં જે રથયાત્રાનો ઉત્સવ છે એ અષાઢી બીજે થશે તિથિ પ્રમાણે, એટલે ગુરુવારે કરવામાં આવશે. આ કહીએ વિઠ્ઠલનાથજીનો જે રથ અત્યારે તૈયાર કરવામાં આવ્યો છે, એમાં જે રથ તૈયાર કરવા જે ભક્તો આવ્યા છે એ પેઢીગત સેવા મંદિરમાં એમના પરિવારો આપતા આવ્યા છે. અમારી સાથે કહીએ તો રાજુભાઈ મિસ્ત્રી છે, જેમના પિતાશ્રી પણ અહીંયા આગલા વર્ષોમાં રથ તૈયાર કરવા આવતા હતા, પાલખી તૈયાર કરવા આવતા હતા, ને આજે એમની 4થી પેઢી પણ ઠાકોરજીની સેવામાં સમર્પિત છે. એવી રીતે મારી બાજુમાં જે કહીએ એમનો મુખ્ય વ્યવસાય શરણાઈ વાદકનો છે, પરંતુ 3 પેઢીથી એ પરિવાર પણ આજે વિઠ્ઠલનાથજીના ઉત્સવોમાં રથ તૈયાર કરવાનો હોય, પાલખી તૈયાર કરવાની હોય, દરેક તૈયારીમાં આ પરિવારજનો જોડાતા હોય છે. તો આવી રીતે કહીએ કે ભગવાનના દરેક મનોરથો દરેક ભક્તોના સાથ સહકારથી અને મદદથી થતા હોય છે. તો આવતીકાલે શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં રથયાત્રાનો ઉત્સવ સવારે 11 વાગે રાજભોગમાં કરવામાં આવશે. તો દરેક ભક્તોને રથયાત્રાના દર્શન કરવા આવવા માટેની હાર્દિક કહીએ આમંત્રણ છે. અને સાથે સાથે કહીએ તો આ રીતે ભગવાનના ઉત્સવ હવે શરૂ થશે. હવે આગળ કહીએ તો વિઠ્ઠલનાથજીનો વરઘોડો 25મી જુલાઈએ દેવપોઢી એકાદશીએ નગરયાત્રાએ નીકળશે. એ વરઘોડામાં પણ કહીએ તો રાજવી પરિવાર પૂજન અર્ચન કરી લે, ત્યારબાદ વરઘોડાને પ્રસ્થાન કરવામાં આવતું હોય છે. તો આ રીતે વિઠ્ઠલનાથજી મંદિરમાં પરંપરાગત જે ઉત્સવો છે એ આજે પણ એ રીતે ચાલતા રહ્યા છે. અમે આ પહેલેથી સેવા કરીએ. મારા દાદા, પપ્પા, મારા કાકા, પછી હું બધા છે ને લગભગ 4થી પેઢીથી વર્ષોથી કરીએ છીએ સેવા. પણ અમે વિઠ્ઠલનાથજીના દર વર્ષે ઈંડોળા છે, રથ છે, પછી મોટો રથ છે, એ હિસાબે અમે સેવા 4થી પેઢીથી કરીએ છીએ. શું નામ છે? મારું નામ રાજેન્દ્ર ઠાકોરલાલ મિસ્ત્રી, નરસિંહપુરમાં રહું છું. વર્ષોથી બધા મંદિરમાં સેવા આપું છું.